સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખોટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવેલ ક્વાર્ટર્સમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાઓ તથા આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલ ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને સૂચના કરેલ છે। આધારે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમીથી હકીકત મેળવી છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલ અનડિટેક ઘરફોડ ચોરીઓના ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સમજ કરેલ છે। અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હકીકત મળેલ કે ખોટાલિયા પોલીસ લાઇનમાં થયેલ ઘરફોડ ચોરી કરનાર ઇસમ ચોરીનો મુદ્દામાલ લઈને બોલેરો ગાડીમાં બેસી છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ વેચવા જનાર છે। જે હકીકતના આધારે ડોન બોસ્કો સ્કૂલ પાસે વોચમાં હતા તે દરમિયાન સદર બોલેરો ગાડીને ઊભી રાખી વર્ણન મુજબના ઇસમને બોલેરો ગાડીમાંથી નીચે ઉતારી ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત ઘરફોડ ચોરી બાબતે પૂછપરછ કરતા તેણે ચોરી કરેલાની કબૂલાત કરતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેક ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીને સીઆરપીસી કલમ 41(1)D મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં એક ચાંદીના દાગીના તથા ડોકિયાનું વજન 90 ગ્રામ કિંમત ₹4,300, સોનાની ચેઇન 11 ગ્રામ કિંમત ₹65,000, રોકડા 2,850, મોબાઈલ કિંમત ₹5,000, કુલ કિંમત 77,150 અને પકડાયેલ ઇસમનું સરનામું વસીમભાઈ ઉર્ફે સલીમભાઈ સુરતી રહેવાસી યુનાઇટેડ પબ્લિક સ્કૂલની બાજુમાં છોટાઉદેપુર સ્ટેશન વિસ્તાર તાલુકો જિલ્લો છોટાઉદેપુર। રિપોર્ટર સાકેબ ચિંતામણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।